ચલો વિદ્યાર્થી મિત્રો, હવેના લેક્ચરમાં આપણે જોવાનું છે સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે કે આત્મપ્રેરકત્વ આત્મપ્રેરકત્વ એટલે શું સમજાવો. ચલો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આત્મપ્રેરકત્વ. આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો એવું કરીએ કે આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ બંને લઈએ. આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ બંને લઈ નાખીએ અને ત્યારબાદ આપણે જે છે પછી એક જ લેક્ચર રહેશે. આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ બંને થિયરીમાં હું લઈ લઉં આજે, તો પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક જ થિયરી રહેશે બાકી, અને એ થિયરી છે એસી જનરેટરની રચના, આકૃતિ દોરીને સમજાવો અને ઈએમએફનું સૂત્ર મેળવો તથા બંનેના ગ્રાફ દોરવાના છે. બસ, તો આપણે જે છે એ ઘણું બધું કામ થઈ જશે. ચલો તો અને પછી એક જે છે એ ઇન્ડક્ટરની ડેફિનેશન, ઇન્ડક્ટર જે છે કેટલું સંગ્રહ કરી શકે, U=12LI², એ એક મેળવવાનું રહેશે. ચલો, તો આજના લેક્ચરમાં આટલું કાર્ય થઈ જાય આપણે, તો પછી એ નેક્સ્ટ લેક્ચરની અંદર એક જ થિયરી રહેશે, અથવા તો ભલે એક લેક્ચર બીજો થાય થિયરી માટે, પણ આપણે જે છે એ ચેપ્ટર જે છે એ એન્ડ તરફ જઈ રહ્યા છીએ થિયરીમાં. પછી એના સ્વાધ્યાયના જે છે એ 10 દાખલા છે કુલ. તો તમને જો હોમવર્ક હું આપી જ દઉં છું. હોમવર્કમાં હું તમને આપી દઉં છું સ્વાધ્યાયના 6.1, સ્વાધ્યાયમાં 6.1 અને 6.2 એ તમારે જ કરવાના છે. 6.1 અને 6.2 એ તમારે કરવાના છે. થિયરી બેઝ છે, એ હું નહીં કરાવું તમને. ન થાય કંઈ ડાઉટ હોય તો મને પૂછજો, બાકી તમારે કરવાના છે. એટલે સ્વાધ્યાયમાં પછી 8 દાખલા રહેશે અને ઉદાહરણના દાખલા જે છે એમાં ઉદાહરણ પહેલું, ચોથું, પાંચમું, ઉદાહરણ પહેલું, ચોથું, પાંચમું, ઉદાહરણ નંબર પહેલું, પછી છે ઉદાહરણ નંબર, એક જ મિનિટ, ઉદાહરણ નંબર પહેલું, પછી ઉદાહરણ નંબર છે 4, એટલે કે ઉદાહરણ નંબર 4 અને પછી 5, અને ત્યારબાદ બાકી બધા જે છે હા, ઉદાહરણ 6.8 ન કરો તો ચાલે. ઉદાહરણ 6.8 એ નથી કરવાનું. 6.8 એટલે 8મું ન કરો તો ચાલશે. હા, અને 9મું, 10મું ને 11મું એ કરવાના છે. હા, તો આટલી વસ્તુ છે એ તમારે હોમવર્કમાં કરવાની છે, હોમવર્કમાં. અને આ જે છે એ કરવાનું છે નહીં. તો ખાસ યાદ રાખજો, જેથી કરીને મારે રિપીટ ન કરવું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે લખીએ આપણે આત્મપ્રેરકત્વ એટલે શું સમજાવવું. ચલો એમાં લખતા જઈએ.
પેલા જે છે એ કેપેસિટર છે એ જ રીતે ઇન્ડક્ટર છે આત્મપ્રેરકત્વ ઇન્ડક્ટર જે છે ચલો એની પહેલાં તો ડેફિનેશન છે એ ખાસ પૂછાય છે તો એની વ્યાખ્યા આપણે લખવી પડશે ખાસ કે કોઈ એક ગૂંચળામાં પ્રવાહમાં થતા ફેરફારના કારણે પ્રવાહમાં થતા ફેરફારના કારણે તે જ ગૂંચળામાં કોઈ એક ગૂંચળામાં પ્રવાહમાં થતા ફેરફારના કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સના ફેરફારથી એટલે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારથી ગૂંચળામાં પ્રેરિત થતા EMF ને આત્મપ્રેરણ કહે છે અથવા તો આત્મપ્રેરકત્વ કહે છે અથવા તો પ્રેરકત્વ કહે છે અને એને ઇંગ્લિશમાં જે છે આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ અથવા એની બીજી ડેફિનેશન પણ લઈ શકાય આ પહેલી ડેફિનેશન છે બીજી વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કોઈ એક અલગ કરેલા ગૂંચળામાં કોઈ એક અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી જ વહેતા પ્રવાહમાં એટલે કે ગૂંચળામાંથી જ વહેતા પ્રવાહમાં ફેરફાર કરી થતા હવે એમાં ફેરફાર કરશું તો એનાથી શું થશે એના ફેરફાર કરી થતા ફ્લક્સના ફેરફારથી તે ગૂંચળામાં પ્રેરિત થતા EMF ને આત્મપ્રેરકત્વ કહે છે
ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આત્મપ્રેરકત્વ કહે છે. ચાલો તો હવે એની આકૃતિ છે એ અહીંયા ડ્રો કરું છું હું. હવે આનું થોડું મિકેનિઝમ છે એ તમે સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. આ જે છે એને ઇન્ડક્ટર કહેવાય. આટલું જે સોલેનોઇડ છે એ તમારું શું થઈ ગયું? ઇન્ડક્ટર. ઇન્ડક્ટર. હવે એક રીતે જુઓ, જેટલા જેટલા અવરોધ છે ને એની પાછળ ટર એવો શબ્દ આવશે. રજિસ્ટર, પછી કેપેસિટર. તો એ પાછળ જે છે આ ટાઈપના પ્રોનાઉન્સિએશન જે છે એ થાય છે પાછળ. ઇન્ડક્ટર, કેપેસિટર, રેઝિસ્ટર. તો આ બધાનું કામ છે એ અવરોધ તરીકે કામ થાય છે. શેના તરીકે કામ થાય છે? અવરોધ તરીકે. તો આ ઇન્ડક્ટર છે એ પણ અવરોધ તરીકે કામ કરશે અને એમાંથી પસાર થતો પ્રવાહ I. ચાલો તો એ અવરોધ તરીકે કામ કરશે. બીજી વસ્તુ, ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ઉર્જાનો સંગ્રહ કરે છે. ચલો સમજો વિદ્યાર્થી મિત્રો. ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ઉર્જાનો સંગ્રહ કરે છે, કે ઉર્જા જે છે એ સ્ટોર કરીને રાખે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે કે અવરોધ છે એ ઉર્જાનો સંગ્રહ નથી કરતો, પરંતુ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય કરે છે. ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. ચાલો ચલો હવે તો ઇન્ડક્ટર જે છે એને સમજવું બહુ અઘરું છે. આ એક પ્રકારનું રમકડું છે, પણ તમે જો સ્થિર પ્રવાહ પસાર કરશો, I છે એ સ્થિર પ્રવાહ પસાર કરશો તો કંઈ પણ પ્રેરણની ઘટના જોવા મળશે નહીં. આ ખાસ મગજમાં સમજી લેજો. પ્રવાહમાં ફેરફાર કરવો જરૂરી છે. એટલે જ્યાં સુધી પ્રવાહમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પ્રેરકત્વ મળશે નહીં. તો વિદ્યુત પ્રવાહમાં આપણે વિદ્યાર્થી મિત્રો ફેરફાર કરવો જરૂરી છે. સમજો આ વસ્તુ. વિદ્યુત પ્રવાહમાં ફેરફાર નહીં થાય તો આપણો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જ બનીને રહી જશે. આપણને આત્મપ્રેરકત્વ મળશે નહીં. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કામ કરવાનું છે કે પ્રેરકત્વ મેળવવા માટે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવો જરૂરી છે. તો જો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરશું તો જ ઇન્ડક્ટર જે છે એ ઉર્જાનો સંગ્રહ તરીકે કામ કરશે. તો ઓલા મૂવીમાં અંદર ડાયલોગ છે ને કે ભાઈ ઓલા એક્ટર છે એ ડાયલોગ બોલતા હોય તો એક એની સાથે આને હું સરખાવું તો તમને થોડું વધારે મજા આવે ને થોડુંક એક ફની થઈ જાય. જેમ કેપેસિટર હતા, અવરોધ હતા, બેટરી હતી, તો આ બધી વસ્તુ તો હતી. તો આ નવી વસ્તુ આપણા મગજમાં, આપણા સિલેબસમાં એક ચેપ્ટર વધારે એડ કરવાની ક્યાં જરૂર પડી? ઇન્ડક્ટર માટે. તો એ જે ઓલા હતા ને ભાઈ, ઓલા દીવાર મૂવીમાં ભાઈ અમિતાભ એ કહે છે એના ભાઈને કે ભાઈ મેરે પાસ બંગલા હે, ગાડી હે, સબ કુછ હે, તુમ્હારે પાસ ક્યાં હે? તો એવી રીતે બધા સાયન્ટિસ્ટો છે એ આ હેનરીને એવું કહે છે કે ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, બેટરી છે, તો હવે આ નવા ઉર્જા સંગ્રહ તરીકે અથવા તો નવા અવરોધ તરીકે શું જરૂર છે? તો કે ભાઈ હેનરી એવું કહે છે કે ભાઈ આના અંદર બધી વસ્તુ છે, ઓલ ઇન વન છે. કે ઇન્ડક્ટર જે છે એ અવરોધ તરીકે કામ કરે છે, બેટરીના બેક EMF તરીકે કામ કરે છે, અવરોધ તરીકે કામ કરે, બેટરીના બેક EMF તરીકે કામ કરે છે. ત્યારબાદ ઉર્જાના સંગ્રહ તરીકે કામ કરે છે, તો આ ઓલ ઇન વન છે વિદ્યાર્થી મિત્રો. આ છે ઇન્ડક્ટર છે એ ઓલ ઇન વન છે. કેપેસિટર જેવું કામ છે આનું. કેપેસિટરનું કામ ઉર્જા સંગ્રહ કરવાનું છે, નાનું કામ ઉર્જા સંગ્રહ કરવાનું છે. તો આ ઓલ ઇન વન છે વિદ્યાર્થી મિત્રો. આ બધું કામ કરે છે.
તો જોઈએ આપણે કે આ કઈ રીતે કામ કરે છે ઓલિવિન. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે 5 વોલ્ટ એક ધારા આપશો તો 1 એમ્પિયર પ્રવાહ મળે છે. 5 વોલ્ટ એક ધારા આપશો તો 1 એમ્પિયર જેટલો પ્રવાહ મળે છે. પરંતુ તમે જો વોલ્ટેજમાં બદલાવ લાવશો તો પ્રવાહમાં ફેરફાર થશે અને તો જ તમને જે છે એ આત્મપ્રેરકત્વ મળશે. આ કેસમાં નહીં મળે. જો પ્રવાહ એક ધારો રહેશે ને તો ઇન્ડક્ટર એક પ્રકારનું રમકડું છે. જો તમારે આની હારે રમવું હોય તો પ્રવાહમાં ફેરફાર એટલે કે વોલ્ટેજમાં બદલાવ લાવવો પડે. જો તમે વોલ્ટેજમાં બદલાવ લાવો તો તમને રમવાની મજા આવશે આમાં. તો જો ફેરફાર લાવશો, જો પ્રવાહ જે છે એ વધારે કરશો, વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરશો અહીંથી, તો ઇન્ડક્ટર જે છે એ અહીંયા ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામશે. જે વધારાની ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફી નાખશે. એટલે એ અવરોધ તરીકે કામ કરે. કારણ કે અવરોધનું કામ શું છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામવો. વિદ્યુત પ્રવાહ તમે જે આપો છો એનો ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામવો એ અવરોધનું કામ છે. તો અહીંયા ઇન્ડક્ટરનું કામ પણ એના જેવું જ છે. જો તમે એના આટાની સંખ્યા ફિક્સ હોય, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે સ્મોલ n બરાબર તમે જાણો જ છો, સોલેનોઇડમાં આવેલું છે n/l. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તમે જાણો છો, તો એના પરથી આપણે એવું કહી શકાય I બરાબર જે છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનો વ્યય પામે છે. તો એ અવરોધ તરીકે કામ કરશે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે 1 એમ્પિયર કરતાં, એની લિમિટ છે એ 1 એમ્પિયરની છે, તો 1 એમ્પિયર કરતાં પ્રવાહ ઓછો પસાર થયો, એટલે પ્રવાહમાં ફેરફાર થયો, બદલાવ આવ્યો, તો પણ તમને જે છે એ આત્મપ્રેરકત્વની અંદર બેટરીનું એક ફંક્શન જોવા મળશે. તો એ જે એની અંદર મેગ્નેટિક ઉર્જા એટલે કે ચુંબકીય ઉર્જા જે સ્ટોર કરીને રાખેલી છે, ચુંબકીય ઉર્જા જે સ્ટોર કરીને રાખે છે, એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીને તમને 1 એમ્પિયર જેટલો પાછો વોલ્ટ કરંટ જે છે એ આપી દેશે. તો એટલીસ્ટ આપણે એવું કહેવાય કે ઉર્જા સંરક્ષણના નિયમ પર કાર્ય કરે છે. અહીંથી 1 એમ્પિયર આપ્યો છે તો અહીંયા 1 એમ્પિયર મળી જાય. પછી ચાહે વોલ્ટેજ વધે કે ઘટે, અહીંયા પ્રવાહનો ફેરફાર હું 1 એમ્પિયર કરતાં વધારે કરી લીધો તો આપણે જોયું કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે છે એ વેડફી નાખે છે, અવરોધ તરીકે કામ કરે છે. હવે હું 1 કરતાં ઓછો પ્રવાહ આપું છું તો આની અંદર જે મેગ્નેટિક એનર્જી સ્ટોર થઈ છે, ચુંબકીય ઉર્જા, એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને અહીંયા 1 એમ્પિયર જે છે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ઇન શોર્ટ 1 એમ્પિયર જેટલો પ્રવાહ તમારે સર્કિટમાં પ્રવાહ પસાર થતો જ રહેશે જો તમે વોલ્ટેજ વધારશો કે ઘટાડશો. ચાલો, સમજાય છે? અને ઉર્જાનો સંગ્રહ જે છે, જેમ કેપેસિટરની અંદર હતું યુ સ્થિતિ ઉર્જા હતી ½ CV², તો એવી જ રીતે આની અંદર આવશે ½ Li², પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે પ્રૂફ કરવાના છીએ. અત્યારે આમાં આપણે પ્રૂફ કરવાનું નથી. ચાલો, તો આ જે છે એ તમારે 2 માર્કમાં ક્યાંય લખવાનું નથી. તમારે ખાલી શું લખવાનું છે? આ એક પેજ લખવાનું છે. આત્મપ્રેરકત્વ એટલે શું સમજાવો? આ તો મેં તમને ફક્ત જાણકારી માટે, આ છે આખું પ્રિન્સિપલ છે. આટલું જે મેં બોર્ડમાં કરેલું છે એ પ્રિન્સિપલ છે કે આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો આ તમારે લખવાનું નથી, યાદ રાખવાનું છે, ફક્ત સમજવાનું છે, તો જ તમને મજા આવશે. ચલો, ત્યારબાદ જો જે લોકોને ઇન્ડક્ટર નથી સમજાતું તો એ ખાસ કરી લેજો, ફરજિયાત કરવું પડશે. કારણ કે ચેપ્ટર નંબર 7 એટલે કે અલ્ટરનેટ કરંટની અંદર ઇન્ડક્ટર પણ એટલો જ રોલ પ્લે કરે છે જેટલો કેપેસિટર રોલ પ્લે કરે છે. ચલો, તો એની ઇમ્પોર્ટન્સ એટલી જ છે, તો એ ખાસ યાદ રાખવાનું રહેશે. ચાલો, તો હવે આગળ જોતા જઈએ એમાં વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે આગળનું જે પીપીટી હતી સ્લાઇડ, એ તમારે ફક્ત યાદ જ રાખવાની છે. ચલો, હવે આપણે એમાં લખતા જઈએ. એનો સિદ્ધાંત છે N∅ proportional to I, કે પ્રવાહમાં ફેરફાર કરો તો તમને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, અને જો આ હટાવશો અચળાંક તો N∅ ઇક્વલ ટુ શું થઈ જશે? Li. N∅ ઇક્વલ ટુ શું લખી શકાય? Li. અને L ને જો તમે કરતા કરો તો L ઇક્વલ ટુ શું આવશે? N∅/I. L ઇક્વલ ટુ શું આવશે? N∅/I. તો જે અચળાંક તમે રિમૂવ કરશો તો ત્યાં L આવશે,
અને એલ જે છે એને જ આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. ઇન્ડક્ટર કહેવામાં આવે છે. એલને આપણે શું કહેવામાં આવે છે? ઇન્ડક્ટર. એલ જે છે એ એક પ્રકારનો અચળાંક છે. એલ એ અચળાંક છે. શું છે? અચળાંક. અને એલ જે છે એને ખાસ કરીને અવરોધ તરીકે પણ આપણે પરિપથમાં ઉપયોગ કરીએ છીએ. બેક ઈએમએફ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એલ છે એ એક અચળાંક છે. તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. હવે એલ છે એ અચળાંક છે. હવે ઈએમએફની ડેફિનેશન જોઈએ તો આ આઈને જે છે હું સામેની બાજુ જવા દઉં અને ફેરેડેના સિદ્ધાંત લખવું હોય તો એલ આઈ ઇક્વલ ટુ શું આવશે? એન ફાઈ. ખાલી આટલું આવશે, એલ આઈ ઇક્વલ ટુ એન ફાઈ. હવે અહીંયા લખવાનું કે બંને બાજુ ટી સાપેક્ષે વિકલન કરતા, બંને બાજુ ટી સાપેક્ષે વિકલન કરશો આ સમીકરણમાં તો વિદ્યાર્થી શું મળશે આપણને? એલ આઈ ઇક્વલ ટુ એન ફાઈ છે ને, એલ આઈ ઇક્વલ ટુ એન ફાઈ. તો બંને બાજુ હું વિકલન કરીશ તો આમ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એલ ડી આઈ અપોન ડીટી, એલ ડી આઈ અપોન ડીટી ઇક્વલ ટુ એન ડી ફાઈ અપોન ડીટી ઇક્વલ ટુ એન ડી ફાઈ અપોન ડીટી. આ સમીકરણ મળશે વિદ્યાર્થી મિત્રો, એલ ડી આઈ બાય ડીટી ઇક્વલ ટુ એન ડી ફાઈ બાય ડીટી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? એલ ડી આઈ બાય ડીટી ઇક્વલ ટુ એન ડી ફાઈ બાય ડીટી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર આપણે ફેરેડેના નિયમનો ઉપયોગ કરવાનો છે. એટલે ફેરેડેના નિયમ પરથી અથવા તો નિયમ મુજબ એલ ડીઆઈ અપોન ડીટી ઇક્વલ ટુ આવું લખી શકાય. ઈએમએફ પણ ઈએમએફ કેવા લખી શકાય? માઇનસ ઈએમએફ. તમે જાણો છો ઈ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. આ એનું સૂત્ર છે. તો જો આ એના જેવું જ છે પણ માઇનસ નથી તો માઇનસ અહીંયા આપવા પડશે. તો ઈ ઇક્વલ ટુ ઈએમએફ ઇક્વલ એલ ડીઆઈ બાય ડીટી ઇક્વલ ટુ માઇનસ ઈએમએફ. ચલો તો હવે અહીંયા ઇન્ડક્ટર વચ્ચે કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય? તો ઈ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે? તો કે આટલો, ઈ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. હવે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ જુઓ તો જુઓ વી ઇક્વલ ટુ આઈઆર જેવું દેખાય છે. ચલો વી એટલે ઈએમએફ થઈ ગયા, આઈ એટલે પ્રવાહમાં થતો ફેરફાર થઈ ગયો, અને ઇન્ડક્ટર એલ એ અવરોધ છે તો આમાં આર પણ અવરોધ છે. ચાલો સિમ્પલ વસ્તુ છે, આરામથી જોવાનું છે. આવા જેવા ચેપ્ટર સાવ ઇઝી, આના જેવા ચેપ્ટર જ ન થાય. 5મું 6ઠું સાવ ઇઝી છે. જો તમને 1 થી 3 ચેપ્ટર વ્યવસ્થિત ફાવતા હોય ત્રીજા ચોથાના તો એના એપ્લિકેશન બેઝ જ ચેપ્ટર છે. લ્યો ચલો તો આ સમજાણું હમણાં મેં કીધું તું એમ આનામાં જે વિશેષતા છે એ અવરોધ તરીકે કામ કરે, બેટરી તરીકે કામ કરે. તો એ જો આ સમીકરણ ઉપરથી આપણે કહી શકાય. તો ઇન્ડક્ટર એટલે કે આ ઇન્ડક્ટર છે સર્કિટની અંદર, આને ઇન્ડક્ટર કહેવાય, ભૂલી ન જતા. કંડક્ટરને ઇન્ડક્ટર પ્લસ માઇનસ આ ઇન્ડક્ટર એને એલ વડે દર્શાવાય છે, ઇન્ડક્ટર એલ. તો ઇન્ડક્ટરના આ બે છેડા વચ્ચે કેટલા ઈએમએફ મળે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ મગજમાં સૂત્ર બેસાડી દેજો, ઈએમએફ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી. આટલા ઈએમએફ મળે છે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઈએમએફ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી આટલા ઈએમએફ મળે છે.
ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. એ જ સમીકરણ જે છે E -L di/dt, તો આના ઉપરથી કહી શકાય બેક EMF માટે કે આમ આત્મપ્રેરિત EMF ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈ પણ ફેરફાર અથવા એટલે એવું કહી શકાય કે વધારો કે ઘટાડો નો હંમેશા વિરોધ થાય છે અથવા તો વિરોધ કરે છે તેને બેક EMF પણ કહેવાય છે. તેને બેક EMF કહે છે. તો બેક EMF ની ડેફિનેશન થઈ ગઈ કે આત્મપ્રેરિતની અંદર EMF ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈ પણ ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો થાય અને એ વધારા ઘટાડાનો હંમેશા વિરોધ કરે છે. તો એ વિરોધને આપણે શું કહીએ છીએ? બેક EMF કહીએ છીએ. અને બેક EMF ની અંદર આ પ્રકારના EMF માં વોલ્ટેજ એટલે કે EMF અને I વચ્ચેનો કળા તફાવત પાઈ રેડિયન જેટલો છે. પાઈ ડિગ્રી જેટલો એનો કળા તફાવત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આટલું જે છે એ ક્લિયર થવું જોઈએ તમારે આત્મપ્રેરકત્વ માટે. ઇનફ છે. પણ 2 માર્ક્સમાં તમારે આ વચ્ચેની જે સ્લાઇડ છે એનું લખવાનું નથી. હા, આટલું લખવું પડશે. એની 2 ડેફિનેશન, એક આ પોઈન્ટ, આ નથી લખવાનું, અને એક આ પોઈન્ટ, બસ. આ બેક EMF વાળું લખો તો ચાલશે. સોરી, ન લખો તો ચાલશે. હા, એટલું આગળ પાછળ થશે તો ચાલશે. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો 2 ક્વેશ્ચન કરવાના છે. અહીંયા આપણે વાર એટલા લાગી કે ભાઈ આનું તમને જે છે પ્રિન્સિપલ સમજાવવામાં થોડી વધારે ટાઈમ લાગી ગયો. બાકી અન્યોન્ય પ્રેરકત્વ થઈ જાય, બટ નો પ્રોબ્લેમ. હવે નેક્સ્ટ 2 લેક્ચરમાં તમારું ચેપ્ટર નંબર 6 છે એ થિયરીમાં કમ્પ્લીટ થઈ જશે, અને પછીના 1 કે 2 લેક્ચરની અંદર આના ન્યુમેરિકલ્સ પણ કમ્પ્લીટ થઈ જશે. એટલે ઓલમોસ્ટ હવેના 2 અને 4 લેક્ચરની અંદર તમારું ચેપ્ટર નંબર 6 છે એ કમ્પ્લીટ થઈ જશે.
તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જોશું અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. અને આપણે જેમ કેપેસિટરની સંગ્રહિત ઉર્જા મેળવી છે એવી જ રીતે આપણે ઇન્ડક્ટર કેટલું ઉર્જાનો સંગ્રહ કરી શકે છે એનું જે છે એ સૂત્ર મેળવવાનું છે, હાફ LI સ્ક્વેર. અને કોઈ પણ ઉર્જા જે છે એ બધી હાફ LI સ્ક્વેર હાફ C સ્ક્વેર એ સિદ્ધાંત પર જ આધાર રાખે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળ્યા અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તો એ આના જેવું જ છે, અન્યોન્ય આત્મ પ્રેરકત્વ જેવું જ છે અન્યોન્ય પ્રેરકત્વ. તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.